નમસ્કાર મિત્રો, હું આજે તમને જણાવીશ કે પીજીવીસીએલનું સ્માર્ટ મીટર કઈ રીતે રિચાર્જ કરવું. પીજીવીસીએલનું સ્માર્ટ મીટર તમે બે રીતે રિચાર્જ કરી શકો. એક તો પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ દ્વારા અને વેબ પોર્ટલ દ્વારા. તો આજે આપણે જાણીશું પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું. તો ચાલો જાણીએ. સ્માર્ટ મીટરનું રિચાર્જ કરવા માટે તમારે સૌપ્રથમ પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરવું પડશે. આ રીતના કંઈક એપ આવશે. એપ કઈ રીતે ડાઉનલોડ કરવું, એમાં ફર્સ્ટ ટાઈમ યુઝરનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન કઈ રીતે કરવું, તમારો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર કઈ રીતે દાખલ કરવો, એના વિશે અમે એક વિડીયો બનાવેલ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો જ્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો. તો ચાલો હવે લોગિન કરી લઈએ યુઝરનેમ ને પાસવર્ડ વડે. યુઝરનેમને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ લોગિન બટન ઉપર ક્લિક કરો. લોગિન કર્યા બાદ આ રીતના કંઈ સ્ક્રીન આવશે, જેની અંદર અલગ અલગ માહિતી બતાવશે, જેમ કે તમારું હાલનું બેલેન્સ, રિચાર્જ હિસ્ટ્રી, તમે અલગ અલગ માહિતી જોઈ શકશો. સ્માર્ટ મીટર એપ કઈ રીતે કામ કરે છે, શું શું માહિતી તમને જોવા મળશે, એના માટે પણ અમે એક ડિટેલ વિડીયો બનાવેલ છે, જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. એ વિડીયોની અંદર જોઈને તમે જાણી શકશો કે સ્માર્ટ મીટર એપમાં કઈ કઈ માહિતી તમે જોઈ શકશો. તો હવે આપણે જાણીએ કે રિચાર્જ કઈ રીતે કરવું. રિચાર્જ કરવા માટે સૌપ્રથમ પ્રીપેડ રિચાર્જ બટન આપેલા એના ઉપર ક્લિક કરો. આ રીતે હવે સ્ક્રીન આવશે, જેની અંદર તમને અકાઉન્ટ ડિટેલની અંદર તમારા ગ્રાહકનું નામ, ગ્રાહકનો મોબાઈલ નંબર, તમારું હાલનું બેલેન્સ અને તમારી ઈમેલ આઈડી બતાવશે. હવે રિચાર્જ કરવા માટે અહીં આપેલ ટેક્સ્ટ બોક્સની અંદર તમારે જેટલાનું રિચાર્જ કરવું હોય એ રકમ દાખલ કરો. રિચાર્જ તમારે મિનિમમ 100 રૂપિયાનું કરવું પડશે. 100થી નીચેની રકમનું રિચાર્જ નહીં થાય અને રિચાર્જ 100ના ગુણાંકમાં કરવું પડશે, જેમ કે 100, 200, 300, 1000, 2000 એ રીતના કરવું પડશે. તો ચાલો રકમ દાખલ કરી લઈએ રિચાર્જ માટેની. રકમ દાખલ કરી લીધા બાદ પ્રોસીડ ટુ પે બટન ઉપર ક્લિક કરો. હવે આ રીતે કંઈ સ્ક્રીન આવશે, જેની અંદર રહે તમે કેટલાનું રિચાર્જ કરવા જઈ રહ્યા છો, તમારો પેમેન્ટ રેફરન્સ નંબર બતાવશે અને ઉપર આપેલ બિલ ડેસ્ક, પેમેન્ટ ગેટવે, પ્રોસેસિંગ ચાર્જિસ, જેની અંદર તમે વ્યૂ ગાઈડલાઇન્સ ઉપર ક્લિક કરશો એટલે બતાવશે કે તમે જે પણ પેમેન્ટ મેથડથી પેમેન્ટ કરવા જઈ રહ્યા છો એમાં કેટલા ચાર્જિસ લાગશે. જેમ કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ વડે પેમેન્ટ કરશો તો કેટલા ચાર્જ લાગશે. એનો એક સ્ક્રીનશોટ મારી પાસે હું તમને બતાવી દઉં. જો આ રીતે કંઈક પીડીએફ ખુલશે, જેની અંદર અલગ અલગ ચાર્જિસ લખેલા છે કે નેટ બેન્કિંગ વડે કરશો તો કેટલો ચાર્જ લાગશે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વડે કરશો તો કેટલો ચાર્જ લાગશે, યુપીઆઈ વડે કરશો તો કેટલો ચાર્જ લાગે. તો આ માહિતી એકવાર વાંચી લેજો અને પછી તમારી પેમેન્ટ મેથડ સિલેક્ટ કરજો. હવે વ્યૂ ગાઈડલાઇન્સની માહિતી વાંચી લીધા બાદ નીચે આપેલ છે આઈ રીડ એન્ડ એગ્રી ટુ ધ ટર્મ્સ કન્ડિશન ફોર ધ ઓનલાઈન પેમેન્ટ, ચેકબોક્સ આપેલ છે, એની ઉપર ચેક કરો અને હવે નીચે પેમેન્ટ માટે પ્રોસીડ ટુ પે બટન ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતના કંઈ સ્ક્રીન આવી જશે, જેની અંદરથી તમે પેમેન્ટ કરી શકશો. જેની અંદર અલગ અલગ પેમેન્ટ મેથડ આપેલ છે, જેમ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તમે તમારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરી શકશો, નેટ બેન્કિંગ વડે પેમેન્ટ કરી શકશો, યુપીઆઈ વડે પેમેન્ટ કરી શકશો. યુપીઆઈમાં તમે કોઈ પણ યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરી શકશો. પછી છે વોલેટ, તમે કોઈ પણ વોલેટ વડે પેમેન્ટ કરી શકશો. અને છેલ્લે ક્યુઆર કોડ. ક્યુઆર કોડની અંદર જઈ અને તમે ભીમ ક્યુઆર સિલેક્ટ કરી અને મેક પેમેન્ટ દેશો એટલે એક ક્યુઆર કોડ જનરેટ થઈ જશે, જે ક્યુઆરને તમે કોઈ પણ તમારા બીજા મોબાઈલની અંદરથી સ્કેન કરી અને પેમેન્ટ કરી શકશો. તો ચાલો હવે પેમેન્ટ કરી લઈએ. હવે યુપીઆઈ વડે પેમેન્ટ કરી લઉં છું. અહીં નીચે બે ઓપ્શન આવે, પે બાય એની યુપીઆઈ એપ ઓર પે બાય એની યુપીઆઈ આઈડી. તો પે બાય એની યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરો અને હવે અહીં આપેલ ટેક્સ્ટ બોક્સની અંદર તમારી યુપીઆઈ આઈડી દાખલ કરવાની રહેશે, જેમ કે ભીમ, ગૂગલ પે, ફોનપે, વોટ્સએપ વગેરેની યુપીઆઈ આઈડી હોય છે, તે તમારી યુપીઆઈ આઈડી દાખલ કરો. તો હવે હું અહીં મારા ગૂગલ પેની યુપીઆઈ આઈડી દાખલ કરી લઉં છું. યુપીઆઈ આઈડી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન ઉપર ક્લિક કરો, મેક પેમેન્ટ. એટલે હવે તમે જે પણ એપમાં રિક્વેસ્ટ કરીએ છીએ તે એપમાં રિક્વેસ્ટ આવી જશે. તે એપ ઓપન કરો. હવે આપણે ગૂગલ પે વડે કરેલ છે એટલે હવે ગૂગલ પે ઓપન કરો. હવે ગૂગલ પે ઓપન કર્યા બાદ તમારો ગૂગલ પેનો પિન દાખલ કરો. અહીં તમને બેક સ્ક્રીન દેખાશે અને હવે ગૂગલ પેની અંદર પેમેન્ટની રિક્વેસ્ટ આવી જશે. હવે પે બટન ઉપર ક્લિક કરો. ફરી અહીં તમારો યુપીઆઈ પિન દાખલ કરો. તમને બ્લેક સ્ક્રીન દેખાશે સિક્યુરિટી રીઝનના કારણે, એટલે વિઝિબલ નહીં થાય. આ રીતે તમારું યુપીઆઈ પિન દાખલ કરીને તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય છે. હવે હોમ સ્ક્રીન ઉપર ફરી આપણે આવી જઈએ અને પીજીવીસીએલનો એપ ઓપન કરીએ. હવે આ રીતે પેમેન્ટ સક્સેસફુલ થયા બાદ
પેમેન્ટની રિસિપ્ટ આવી જશે, જેની અંદર તમારું ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર, તમારો પેમેન્ટની રકમ, પેમેન્ટનો ડેટ અને ટાઈમ અને તમારો બેંક રેફરન્સ નંબર અને PGVCLનો રેફરન્સ નંબર આવી જશે. તો આ રીતે PGVCL સ્માર્ટ મીટર એપ દ્વારા તમે રિચાર્જ કરી શકશો. હવે પેમેન્ટ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે અહીંયા તમારું કરંટ બેલેન્સની અંદર પણ તમે જોઈ શકો છો. જે 259 હતું એ 359 થઈ ગયું છે અને રિચાર્જ હિસ્ટ્રી ઉપર જઈને પણ તમે ચેક કરી શકશો. અહીંયા જો આવી ગયું છે 100 રૂપિયાનું રિચાર્જ કરી લે. હવે રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી રિસિપ્ટ પર તમે ડાઉનલોડ કરી શકશો. તો આ રીતે તમે કંઈક PGVCLનું સ્માર્ટ મીટરનું રિચાર્જ કરી શકશો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારી પાસે યુઝર નેમ ને પાસવર્ડ નથી અને લોગિન કર્યા વગર તમે રિચાર્જ કરવા માગો છો ક્વિક પે વડે, તો એના વડે કઈ રીતે રિચાર્જ કરવું તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. જો હવે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.